This is Congress Radio broadcasting from somewhere in India. હેલો, નમસ્કાર, સત શ્રી અકાલ, આદાબ, અને તમે સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM. આજે વિશ્વ મહિલા દિવસ 8મી માર્ચ. મહિલાઓના વિવિધ સ્વરૂપોથી આપણે પરિચિત તો છીએ જ, અને આ સ્વરૂપો પૈકી એક ખૂબ જ મહત્વનું સ્વરૂપ એટલે કે આપના દેશની આઝાદીના સમયે એક સ્વતંત્ર સેનાની તરીકેનો ઇતિહાસના ગર્ભમાં અનેક એવા વ્યક્તિઓ છુપાયેલા છે કે જેમનું નામ ઇતિહાસના ચોપડે નોંધાયેલું નથી, અને આવું જ એક નામ એટલે ઉષા મહેતા. આજના મહિલા દિવસના વિશિષ્ટ વ્યક્તિ તરીકે આપણે જાણીએ ઉષા મહેતા વિશે. હું છું મેહુલ. This is Congress Radio broadcasting from somewhere in India. 40ના દશકમાં રાત્રે 9 વાગે રેડિયો પર જીવો આ અવાજ સંભળાતો કે તરત દેશવાસીઓના કાન સરવા થઈ જતા. આ એ સમય હતો કે જ્યારે દેશ પર રાજ કરતી બ્રિટિશ સરકારે બીજા વિશ્વયુદ્ધને જોતા ભારતના પ્રચાર પ્રસારના માધ્યમો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો હતો. કોઈ સાચી માહિતી લોકો સુધી પહોંચતી નહોતી. ત્યારે 22 વર્ષની એક યુવતીએ ગજબની હિંમત દેખાડી. એમાં બન્યું એવું કે ગાંધીજીએ કોંગ્રેસના અધિવેશનમાં ગોવાલિયા ટેન્ક ગ્રાઉન્ડ પરથી દેશની જનતા સામે કરો યા મરોની હાકલ કરી. તેમાંથી પ્રેરણા લઈને 22 વર્ષના ઉષા મહેતાએ એક રેડિયો સ્ટેશનની શરૂઆત કરી, જેની મુખ્ય ભૂમિકા લોકો સુધી વિશ્વસનીય વાતો પહોંચાડવાની હતી. અંગ્રેજોના નાક નીચે ચાલતા આ રેડિયો સ્ટેશને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એવો જુવાળ પ્રસાર્યો કે જેને કારણે બ્રિટિશ સરકાર તેને બંધ કરવા માટે કાયદેસર રીતે ધંધે લાગી ગઈ. અંગ્રેજોથી બચીને ચાલતું આ રેડિયો સ્ટેશન સતત દેશના જુદા જુદા વિસ્તારોમાં ફરતું હતું, અને એટલે જ ઉષા મહેતા એના બ્રોડકાસ્ટમાં દર વખતે કહેતા ફ્રોમ સમવેર ઇન ઇન્ડિયા. આ એ ઉષા મહેતા કે જેમને સ્વતંત્રતાની ચળવળમાં જેલવાસ પણ ભોગવ્યો, અને સ્વતંત્રતા મળ્યા પછી દેશની મહિલાઓ અને વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે ભરપૂર કામ કર્યું. આ એ ઉષા મહેતા કે જેમનો કોંગ્રેસ રેડિયો બ્રિટિશરોએ બંધ કરાવ્યો, અને ઉષા મહેતા સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓને જેલવાસ આપ્યો. એ વિષય પર અમાત્ય ગોડારિયાએ ખરખર નામનું નાટક બનાવ્યું, અને આ એ જ ઉષા મહેતા જેમના જીવન પર કરણ જૌહરે સારા અલી ખાનને લીડ એક્ટર તરીકે લઈને યે વતન મેરે વતન નામની ફિલ્મ બનાવી. આવી અનેક મહિલાઓ કે જે દેશ માટે સમાજ માટે પોતાનું સમગ્ર જીવન અર્પણ કર્યું છે, આવા અનનોન વ્યક્તિઓને નમન કરીએ છીએ. તો દોસ્તો, આવી જ કેટલીક વાતો આપણે સાંભળીશું. બસ તમે જોડાયેલો અમારી સાથે, અમારી એટલે કે રેડિયો કેમ્પસ 90.4 ની સાથે. Once again, happy Women's Day from entire team Radio Campus 90.4. Until then, goodbye. Have a nice time.